નમસ્કાર મિત્રો, વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 15 આપણું પર્યાવરણ, જેમાં છેલ્લે આપણે ભાગ 2 ની અંદર ચર્ચા કરી હતી આહાર શૃંખલા, આહાર ઝાડ, જૈવ વિઘટનીય પદાર્થો, જૈવ અવિઘટનીય પદાર્થોની વિસ્તૃત ચર્ચા આપણે કરી હતી. આજે આપણે ઓઝોન સ્તરની અંદર ઘટાડો થાય છે, કચરાના પ્રકારો, કચરો એટલે શું, કચરાનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય, જેની વિસ્તૃત ચર્ચા આજે આપણે કરવી છે. મિત્રો, ભાગ 2 માં આપણે વાત કરી હતી કે જૈવ વિઘટનીય પદાર્થો, જે પદાર્થોનું વિઘટન કુદરતી પરિબળો દ્વારા થઈ શકે છે, જેને જૈવ વિઘટનીય પદાર્થો કહેવામાં આવે છે. દાખલા તરીકે શાકભાજીનો નકામો ભાગ છે, કાગળ છે, કાપડ છે, એવી તો ઘણી બધી વસ્તુઓ છે, એવી તો ઘણી બધી ચીજ વસ્તુઓ છે કે જેનો વિઘટન જે છે, વિઘટન એ કુદરતી પરિબળો દ્વારા થઈ શકે છે. દાખલા તરીકે ઘાસપાન છે, કૃષિ કચરો છે, એનું પણ વિઘટન થાય છે, જેમાંથી કુદરતી ખાતરો અને બાયોગેસ જે છે એ ઉત્પન્ન થતા હોય છે. આની આપણે વાત ભાગ 2 માં કરી છે, પણ આ જ પ્રશ્ન ઉપરથી મારે આગળ જવું છે કે જૈવ વિઘટનીય જે પદાર્થો છે એ પદાર્થો પર્યાવરણને કેવી રીતે એ પ્રભાવિત કરે છે. તો મિત્રો, તમે સૌ જાણો છો કે વિઘટન થાય છે ત્યારે વાયુ જે છે વાયુ મુક્ત થાય છે. હવે આ વાયુ એ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. એટલે પહેલી પર્યાવરણમાં પ્રભાવિત અસર આપણને જોવા મળી કે ભાઈ વિઘટન થાય એટલે એમાંથી વાયુ મુક્ત થાય, વાયુ છૂટો પડે, વાયુ ઉત્પન્ન થાય, અને આ વાયુ એ પર્યાવરણ જે છે એ પર્યાવરણને પ્રદૂષિત કરતો હોય છે. મિત્રો, તેવી જ રીતે સૂક્ષ્મ જીવો છે. હવે સૂક્ષ્મ જીવો એ પોતાની પ્રવૃત્તિ કરે, પોતાની પ્રવૃત્તિ એટલે કે વિઘટન કરે ત્યારે સરળ દ્રવ્યો જે છે એ દ્રવ્યો પર્યાવરણમાં મુક્ત કરે છે. હવે પર્યાવરણમાં મુક્ત થાય એટલે આ દ્રવ્યો જે છે એ જીવન ટકાવવા માટે એ ખૂબ ઉપયોગી બનતા હોય છે. આમ જૈવ વિઘટનીય જે પદાર્થો છે એ પર્યાવરણને એ પ્રભાવિત કરતા હોય છે. નંબર 2, જૈવ અવિઘટનીય પદાર્થો. તો જે પદાર્થોનું વિઘટન કુદરતી પરિબળો દ્વારા થઈ શકતું નથી તેવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કાચ છે, પ્લાસ્ટિક છે, પોલિથિલિન છે, પારો છે, રસાયણો છે. આ બધા એવા પદાર્થો છે કે જેનું વિઘટન થઈ શકતું નથી. મિત્રો, આવા પદાર્થોને તમે જમીનમાં દાટો છો અને ભવિષ્યની અંદર તમે એ ખાડો જે છે, ખાડો ખોદો ને તો એવા ને એવા પદાર્થો તમને પાછા મળી આવે છે. કહેવાનો મારો તાત્પર્ય એટલો છે કે એનું વિઘટન થઈ શકતું નથી. તો આવા જૈવ અવિઘટનીય પદાર્થો છે એ પર્યાવરણને એ કેવી રીતે પ્રભાવિત કરતા હશે. તો મિત્રો, તમે સૌ જાણો છો કે ભાઈ આપણે દવાનો છંટકાવ કરતા હોઈએ છીએ, એટલે કે પેસ્ટિસાઇડ જે છે એ પેસ્ટિસાઇડ ને જ્યારે આપણે કોઈ પણ પાકની અંદર એનો છંટકાવ કરીએ ત્યારે એ પાણીમાં પણ ભળે છે, એ ભૂમિમાં પણ ભળે છે. એટલે કે ભૂમિનું અને પાણીનું એ પ્રદૂષણ કરે છે, જેના લીધે જૈવિક વિશાલન જે છે, આપણે વાત કરી છે જૈવિક વિશાલનની, આ જૈવિક વિશાલન જો કોઈ પ્રેરતું હોય તો એ જૈવ અવિઘટનીય પદાર્થો છે. પેસ્ટિસાઇડ છે, ઇન્સેક્ટિસાઇડ છે, ફંજીસાઇડ છે, રસાયણો છે, ખાતરો છે. તો તમે જ્યારે પાકને આપો છો ત્યારે એ પાણી અને ભૂમિનું એ પ્રદૂષણ કરે છે, જેના લીધે પ્રત્યેક સજીવની અંદર જે જૈવિક વિશાલન જે છે એ જૈવિક વિશાલન પ્રેરાતું હોય છે. તેવી જ રીતે જૈવ અવિઘટનીય પદાર્થો છે. હવે આ જૈવ અવિઘટનીય પદાર્થો એ નિવસન તંત્રના કાર્યો
જેવા કે ઉર્જા, નિપસન તંત્રના કાર્યો જેવા કે ઉર્જા અને દ્રવ્યોના વહન જે છે એ વહનને અટકાવતા હોય છે. તો મિત્રો, ભાગ 2 માં આપણે વાત કરેલી જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થો. આજે આપણે એના કરતા એક ટોપિક આગળ ગયા કે ભાઈ પર્યાવરણ ઉપર જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય જે પદાર્થો છે એ પદાર્થોની કેવી અસર આપણને જોવા મળે એની આપણે ચર્ચા કરી છે. મિત્રો, જૈવ અવિઘટનીય પદાર્થો છે, તો જૈવ અવિઘટનીય પદાર્થો થી પર્યાવરણમાં કેવા પ્રકારની સમસ્યા ઉદ્ભવે, તો એની આપણે આ ચર્ચા કરી છે. મિત્રો, એના કરતા મારે આગળ જવું છે. તો ઓઝોન એટલે શું? ઓઝોનનો જે અણુ છે એ ઓક્સિજનના 3 પરમાણુઓ વડે બનેલો છે. એટલે કે O3 ઓક્સિજનના 3 પરમાણુઓ થી બનેલો છે. મિત્રો, આપણને સાહજિક રીતે પ્રશ્ન થાય કે આ ઓઝોનનું સ્તર ક્યાં આવેલું છે? તો મિત્રો, મારે તમને વિગતે વાત કરવી છે કે ભાઈ વાતાવરણ જે છે એ વાતાવરણની અંદર જુદા જુદા લેયરો આવેલા છે, જેમ કે ટોપોસ્ફિયર છે, ટેટ્રોસ્ફિયર છે, મેસોસ્ફિયર છે, થર્મોસ્ફિયર છે. આ બધા લેયરો છે. પૃથ્વીનું વાતાવરણ જે છે એ વાતાવરણ સ્તરીય છે. પૃથ્વીનું સૌથી નજીકનું જો કોઈ સ્ફિયર હોય તો એ સ્ફિયર છે ટ્રોપોસ્ફિયર. માની લો કે 50 કિલોમીટર લગભગ 50 કિલોમીટર ઊંચાઈએ આવેલું છે ટેટ્રોસ્ફિયર. અને આ ટેટ્રોસ્ફિયરની અંદર ઓઝોનનું જે સ્તર છે એ સ્તર રહેલું છે. મિત્રો, ઓઝોનનું સ્તર શું કામ કરે છે? તો સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી જે વિકિરણો છે એ વિકિરણોનું શોષણ કરે છે અને પૃથ્વી પર વસવાટ કરતા તમામ સજીવો, માનવ સહિત તમામ સજીવોનું એ રક્ષણનું કાર્ય કરે છે. જો ઓઝોન સ્તરની અંદર જો ગાબડા પડશે તો અલ્ટ્રાવાયોલેટ કિરણો છે ને એ સીધા એ પૃથ્વી પર આવી જશે. સાહેબ, શું થશે પૃથ્વી પર આવશે તો? હું એની પણ તમને વાત કરું છું કે જો અલ્ટ્રાવાયોલેટ કિરણો, યુવી કિરણો જે છે, પારજાંબલી કિરણો છે, એ જો પૃથ્વી પર આવશે તો આ જે ચામડી છે ને, ચામડીનું કેન્સર થશે. નંબર 2, નાની ઉંમરની અંદર જ આંખની અંદર મોતિયા આવી જશે. મિત્રો, આ સિવાય પણ આપણા શરીરમાં જે રોગપ્રતિકારક તંત્ર છે, અને આ રોગપ્રતિકારક તંત્રને તો અત્યારે કોવિડ-19 ની મહામારી આખા વિશ્વની અંદર ચાલી રહી છે, ત્યારે આપણે આપણા રોગપ્રતિકારક તંત્રને સક્રિય કરવું છે, મજબૂત બનાવવું છે, પાવરફુલ બનાવવું છે, જેના કારણે એ વાયરસનો સામનો કરી શકે. તો અલ્ટ્રાવાયોલેટ કિરણો જ્યારે પૃથ્વી પર આવશે ને ત્યારે આપણા શરીરમાં રહેલું જે રોગપ્રતિકારક તંત્ર છે, તંત્રને નિષ્ક્રિય બનાવશે. પરિણામે રોગોનો હુમલો જે છે ને એ ઝડપથી થઈ જશે. આ સિવાય પણ ફળો અને જે શાકભાજીઓ છે એને પણ નુકસાન કરશે. મિત્રો, આપણને ખબર કેવી રીતે પડી કે ભાઈ ઓઝોન સ્તરમાં ગાબડા પડી રહ્યા છે? તો એક અંદાજ એવો છે કે ઈસવીસન 1980 ની અંદર વૈજ્ઞાનિકો જે છે, ખગોળશાસ્ત્રીઓ જે છે, એ આનું કાર્ય કરતા હોય છે. એમને જણાવ્યું 1980 ના વર્ષની અંદર કે ભાઈ દક્ષિણ ધ્રુવ વિસ્તારની અંદર તો 40 થી 50% ગાબડા પડી ગયા છે અને ઉત્તર ધ્રુવ વિસ્તારની અંદર પણ ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. આ પ્રકારની જે ઘટના છે એ ઘટનાને આપણે ઓઝોન છિદ્ર અથવા તો એને ઓઝોન હોલ તરીકે ઓળખતા હોઈએ છીએ. મિત્રો, આપણને પ્રશ્ન થાય
કે ભાઈ આ ઓઝોન સ્તરમાં ગાબડા કેમ પડી ગયા છે, તો કાળા માથાવાળો માનવી એ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે આ પર્યાવરણને, વાતાવરણને એ સતત નુકસાન કરતો આવ્યો છે, ખલેલ પહોંચાડતો આવ્યો છે. પરિણામે અસમતુલા જે છે એ અસમતુલા ઉત્પન્ન થઈ છે. દાખલા તરીકે કારખાનામાંથી નીકળતો CFC વાયુ, ક્લોરોફ્લોરોકાર્બન, HFC, હાઇડ્રોફ્લોરોકાર્બન, NO, નાઇટ્રોજન ઓક્સાઇડ, આ બધા વાયુઓ જે છે એ વાયુઓ ઓઝોન સ્તરની અંદર એ ગાબડા પાડે છે. તો મિત્રો શું કરવું પડશે, તો આપણે એની પણ ચર્ચા કરવી છે. ઓઝોન સ્તરમાં લગભગ 80% જો કોઈ નુકસાન કરતું હોય તો એ એક જ છે, ક્લોરોફ્લોરોકાર્બન, CFC. પરીક્ષામાં પ્રશ્ન પણ આવી શકે કે ભાઈ CFC નું પૂરું નામ શું છે, તો તમે કહી શકો ક્લોરોફ્લોરોકાર્બન. આ સિવાય પણ હાઇડ્રોફ્લોરોકાર્બન અને નાઇટ્રોજન ઓક્સાઇડ છે, પણ સૌથી વધારે જો કોઈ નુકસાન કરતું હોય તો એ CFC છે. મિત્રો, આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ ઓઝોન નું નિર્માણ કેવી રીતે થાય છે. તો મિત્રો, ઓક્સિજનનો અણુ છે એ અણુ ઉપર યુવી કિરણો અથવા તો પ્રકાશ વિખંડન કે વિભંજન ની જ્યારે ક્રિયા થાય છે ત્યારે ઓક્સિજનના 2 પરમાણુ જે છે એ પરમાણુ છૂટા પડતા હોય છે. ફરીથી કહું છું કે ઓક્સિજનનો અણુ છે એની ઉપર યુવી કિરણો આપાત થયા, પ્રકાશ વિભંજન, પ્રકાશ વિખંડનની ક્રિયા થઈ ત્યારે ઓક્સિજનના 2 પરમાણુ જે છે પરમાણુ છૂટા પડતા હોય છે. તેમાંથી એક પરમાણુ, ઓક્સિજનનો એક પરમાણુ ફરીથી ઓક્સિજનના અણુ સાથે એ સંયોજાય છે ત્યારે બનાવે છે O3, જેનું રાસાયણિક સમીકરણ તમે નીચે પ્રમાણે લખી શકો કે ભાઈ O2, ઓક્સિજનનો અણુ, gives પ્રકાશ વિભંજન, પ્રકાશ વિખંડન, યુવી કિરણો, ઓક્સિજન પ્લસ ઓક્સિજન, ઓક્સિજનનો પરમાણુ, ઓક્સિજનનો પરમાણુ. આ ઓક્સિજનનો પરમાણુ ફરીથી ઓક્સિજનના અણુ સાથે એ સંયોજાય છે ત્યારે ઓઝોન O3 અણુ જે છે એનું નિર્માણ થતું હોય છે. મિત્રો, ઓઝોન જે છે એ ઉપલા સ્તરની અંદર ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે. ઉપલા સ્તરની અંદર ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે, પણ ભૂમિ સ્તરે, બરાબર સમજવા જેવી વાત છે કે ઉપલા સ્તરની અંદર એક આવશ્યક કાર્ય કરે છે, પણ ભૂમિ સ્તરે ઓઝોન જે છે એક ઘાતક વિષ પણ એને ગણવામાં આવે છે. તો મિત્રો, અહીં આપણે ધ્યાન રાખવાનું છે કે આ ઓઝોનનું જે સ્તર જે છે ને એ કેવી રીતે નિર્માણ પામે છે. તો મિત્રો, ફરીથી ઓક્સિજનનો અણુ છે, પ્રકાશ વિભંજન, પ્રકાશ વિખંડન, યુવી કિરણો એની ઉપર આપાત થાય છે ત્યારે ઓક્સિજનના 2 પરમાણુ છૂટા પડે છે. એમાંથી ઓક્સિજનનો એક પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાય છે ત્યારે ઓઝોન જે છે એ ઓઝોનનું નિર્માણ થતું હોય છે. ઉપલા સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે, પણ ભૂમિ સ્તરે ઓઝોન જે છે એ ઘાતક વિષ પણ એ સાબિત થયું છે. ઓઝોનનું સ્તર મેં તમને પહેલા કહ્યું કે ટેટ્રોસ્ફિયરમાં આવેલું છે. આ કામ શું કરે છે, તો સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોનું એ શોષણ કરે છે, માનવ સહિત તમામ સજીવોનું એ રક્ષણ કરવાનું કામકાજ કરે છે. માની લો કે ઓઝોન સ્તરમાં જો ગાબડા પડવાનું ચાલુ રહેશે તો આવનાર સમયની અંદર ચામડીના કેન્સર થશે, આંખમાં મોતિયો આવી જશે, રોગ પ્રતિકારક તંત્ર નિષ્ક્રિય બની જશે, ફળો અને શાકભાજીને પણ નુકસાન થશે. આ બધું મારે અટકાવવું છે. તો વાતાવરણની અંદર CFC, HFC, NO જેવા વાયુઓ જે છે એ વાયુઓનું પ્રમાણ ઘટાડવું પડશે. આ માટે ઈસવીસન 1887 ની અંદર સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે UNEP નું પણ પૂરું નામ પરીક્ષામાં પૂછાઈ શકે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ હેઠળ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું
સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ વાતાવરણની અંદર CFC નું પ્રમાણ એ નિયંત્રિત કરવું પડશે. આ પ્રમાણ કેટલા અંશે નિયંત્રિત કરવું પડશે? તો 1986 ની અંદર જે CFC ઉત્પન્ન થતો હતો એટલો જ CFC ઉત્પન્ન થવો જોઈએ, એટલા સ્તરે એને સીમિત કરવો પડશે. તો પર્યાવરણની અંદર જે ઓઝોન સ્તર છે, વાતાવરણની અંદર જે ઓઝોન સ્તર છે, એ ઓઝોન સ્તરનું આપણે શું કરી શકીશું? રક્ષણ કરી શકીશું. તો મિત્રો, સરસ મજાનો આ એક પ્રશ્ન છે કે ભાઈ ઓઝોન એટલે શું, નિવસન તંત્ર પર એની કેવી અસરો થાય છે અને એનું પ્રમાણ કેવી રીતે ઘટાડી શકાય. ફરીથી આખા પ્રશ્નની હું તમારી સામે ચર્ચા કરી લઈશ કે ઓઝોન એ ઓક્સિજનના 3 પરમાણુઓથી બનેલો છે. એનું નિર્માણ કેવી રીતે થાય છે? તો ઓક્સિજનનો અણુ પ્રકાશ વિભંજન, પ્રકાશ વિખંડન, યુવી કિરણો એની ઉપર આપાત થાય છે ત્યારે ઓક્સિજનના 2 પરમાણુઓ છૂટા પડે છે. તેમાંથી ઓક્સિજનનો 1 પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાતા ઓઝોનનો અણુ જે છે એ અણુનું નિર્માણ થતું હોય છે. ઓઝોન જે છે એ ઉપલા સ્તરે એ એક આવશ્યક કાર્ય કરે છે, પણ ભૂમિ સ્તરે ઓઝોન જે છે એ ઘાતક વિષ તરીકે પણ એ વર્તું હોય છે. ઓઝોન સ્તર જે છે એ ટેટ્રોસ્ફિયરમાં આવેલું છે, જે 50 કિલોમીટરની ઊંચાઈએ છે. આ સિવાય પણ ઓઝોન સ્તરમાં ગાબડા પડી રહ્યા છે. તો એની જાણકારી જે છે એ ખગોળશાસ્ત્રીઓએ આપણને આપેલી ઈસવીસન 1980 ની અંદર. એમને જણાવ્યું કે દક્ષિણ ધ્રુવ વિસ્તારની અંદર 40 થી 50% ગાબડા પડી ગયા છે અને ઉત્તર ધ્રુવ વિસ્તારની અંદર પણ ગાબડા પડવાની શરૂઆત થઈ રહી છે. જો આમને આમ ચાલુ રહેશે તો ટૂંક જ સમયની અંદર ઓઝોન સ્તરમાં ઘટાડો થશે, જેને આપણે ઓઝોન છિદ્ર અથવા તો ઓઝોન હોલ તરીકે પણ આપણે એને ઓળખતા હોઈએ છીએ. મિત્રો, એના માટે જવાબદાર છે CFC, HFC, NO, હાઇડ્રોફ્લોરોકાર્બન, નાઇટ્રોજન ઓક્સાઇડ, અને એ સિવાય 80% જો કોઈ ભંગાણ કરતું હોય તો એ ક્લોરોફ્લોરોકાર્બન છે. આ સિવાય પણ 1987 ની અંદર સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે UNEP, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ની સંયુક્ત એક બેઠક મળી અને આ બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે 1986 ની અંદર CFC જે ઉત્પન્ન થતો હતો એનું સીમિત કરવામાં આવે, એ સ્તરે એનું જે પ્રમાણ છે એ પ્રમાણ સીમિત કરવામાં આવે તો ચોક્કસ આપણે ઓઝોન સ્તર જે છે એને આપણે લાંબા સમય સુધી આપણે એને સાચવી શકીએ. મિત્રો, એવો ને એવો બીજો એક મુદ્દો છે આપણો કે કચરો એટલે શું, તેના પ્રકારો જણાવો અને ઘર વપરાશની અંદર આ કચરાનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય. તો મિત્રો, કચરો કોને કહેવાય? તો અનૈચ્છિક વસ્તુઓ, આપણે ઈચ્છા ના હોય ને તો પણ એ વસ્તુનો ઉદ્ભવ થઈ જાય, ઉત્પન્ન થઈ જાય. અનૈચ્છિક વસ્તુઓ, બિન ઉપયોગી વસ્તુઓ, ઘરગથ્થુ નકામી વસ્તુઓ ના સમૂહને કચરો કહે છે. જે વસ્તુ આપણા ઉપયોગમાં આવતી નથી, નકામી વસ્તુઓ છે, અનૈચ્છિક વસ્તુઓ છે, એને જ આપણે કચરો તરીકે ઓળખતા હોઈએ છીએ. મિત્રો, કચરાના 2 પ્રકાર છે, ઘન કચરો અને પ્રવાહી કચરો. દાખલા તરીકે ઘન કચરામાં શાકભાજીનો નકામો ભાગ છે, કપડાં છે, ચપ્પલ છે, બૂટ છે, આ બધા ઘન કચરામાં આવશે. પ્રવાહી કચરામાં ઘરગથ્થુ નકામું પાણી એટલે કે વાસણ ધોવાનું, કપડાં ધોવાનું, ઉદ્યોગોમાંથી નીકળતું ગંદુ પાણી, આ બધા પ્રવાહી કચરાની અંદર આવશે. મિત્રો, પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન ઘન કચરા કરતા ઝડપથી કરી શકાય છે. માની લો કે મારી પાસે 2 ડોલ છે, બંને ડોલ 20 લીટરની છે. આ બંને ડોલની અંદર હું કચરો ભરું છું. એક ડોલમાં ઘન કચરો ભરું છું, બીજી ડોલમાં પ્રવાહી કચરો ભરું છું. હવે બંને કચરાને હું ભૂમિ ઉપર હું એને ફેંકી દઉં છું, ઢોળી દઉં છું. પરિણામે શું જોવા મળે છે? બીજા દિવસે કે ત્રીજા દિવસે
ભૂમિ ઉપર જે કચરો નાખ્યો છે ઘન અને પ્રવાહી, જેમાંથી પ્રવાહી કચરો જે છે એ પ્રવાહી કચરાનું શોષણ થઈ જાય છે, જ્યારે ઘન કચરો જે છે એ એમને એમ મને જોવા મળતો હોય છે. કહેવાનો તાત્પર્ય મારો એટલો છે કે પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન સરળતાથી કરી શકાય છે બિટવીન ઘન કચરા કરતા. ઘન કચરાનું વ્યવસ્થાપન આપણે કરી શકતા નથી. પર્યાવરણની અંદર પ્રદૂષણ કરે છે ઘન કચરો. પ્રવાહી કચરા કરતા ઘન કચરો જે છે એ પર્યાવરણને વધારે પ્રભાવિત કરે છે પ્રદૂષણમાં. આ સિવાય પણ વિઘટન પ્રક્રિયાને આધારે પણ કચરાના બે પ્રકારો પાડ્યા છે, જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. સ્વરૂપને આધારે બે, ઘન અને પ્રવાહી, અને વિઘટનને આધારે પણ બે પ્રકારો, જૈવ વિઘટનીય કચરો, જૈવ અવિઘટનીય કચરો. જે કચરાનું વ્યવસ્થાપન કુદરતી પરિબળો દ્વારા થઈ શકતું હોય તો એને કહેવામાં આવે જૈવ વિઘટનીય કચરો. આપણે અગાઉ પણ વ્યાખ્યાની જોઈ છે. અને જે કચરાનું વ્યવસ્થાપન કુદરતી પરિબળો દ્વારા કરી શકાતું નથી એને કહેવામાં આવે છે જૈવ અવિઘટનીય કચરો. તો મિત્રો, આવા ઘણા બધા ઉદાહરણો આપણી પાસે છે. દાખલા તરીકે પોલિથિલિન છે, પ્લાસ્ટિક છે, કાચ છે, તો એનો સમાવેશ જૈવ અવિઘટનીય કચરામાં થશે. જ્યારે કૃષિ કચરો છે, ઘાસપાન છે, શાકભાજીનો નકામો ભાગ છે, કાગળ કાપડ છે, એનું વિઘટન થઈ શકે છે. એને બિન ઉપજાઉ જમીન ઉપર તમે ખાડો કરો અને ખાડાની અંદર તમે એને દાટી દો. થોડા વર્ષો પછી એ કચરાનું વ્યવસ્થાપન થઈ જાય છે, એનું વિઘટન થાય છે, કુદરતી ખાતરો બની જાય છે, બાયોગેસ એમાંથી ઉત્પન્ન થતો હોય છે. એટલે કે કચરો એટલે શું, તેના પ્રકારો જણાવો. અને ઘર વપરાશની અંદર તમે એનું વ્યવસ્થાપન કેવી રીતે કરશો? તો મેં તમને કહ્યું, કચરો એટલે શું? અનૈચ્છિક વસ્તુઓ, બિનઉપયોગી વસ્તુઓ, ઘરગથ્થુ નકામી વસ્તુઓ ને આપણે કચરા તરીકે ઓળખતા હોઈએ છીએ. એના આપણે સ્વરૂપને આધારે બે પ્રકારો પાડ્યા, ઘન અને પ્રવાહી કચરો. એના ઉદાહરણો પણ મેં તમારી સામે મૂક્યા છે. વિઘટન પ્રક્રિયાને આધારે પણ એના બે પ્રકારો પાડ્યા છે આપણે, જે વિઘટનીય અને જે અવિઘટનીય કચરો. હવે માની લો કે મારે કચરાનું વ્યવસ્થાપન કરવું છે, તો કેવી રીતે કરી શકાય? દાખલા તરીકે હું ફળો કે શાકભાજી લેવા માટે જાઉં તો મારે ઘરેથી કાપડની થેલી લઈને જવું પડે. જો હું કાપડની થેલી લઈને જઈશ ને તો એ દુકાનદાર હશે અથવા તો ફળો કે શાકભાજીની જે લારીવાળો જે ભાઈ હશે એ આપણને પોલીથેલીની બેગ નહીં આપે. આપણને પોલીથેલીની બેગ આપે છે, આપણે ઘરે આવીને એને નાખી દઈએ છીએ. પરિણામે શું થાય છે? તો જ્યારે ચોમાસામાં વરસાદ પડે છે ને, એ વરસાદ એ ભૂમિમાં ઉતરવા દેતો નથી. પરિણામે શિયાળા અને ઉનાળામાં પાણીની તંગી જે છે એ તંગી આપણને જોવા મળતી હોય છે. મિત્રો, નકામા કપડાં હોય, આપણે જે કપડાં પહેરતા નથી, અથવા તો બૂટ ચપ્પલ હોય કે જેનો આપણે ઉપયોગ લેતા નથી, કારણ કે આપણે નવા લાવી દીધા છે, આપણે એનો ઉપયોગ કરતા નથી, તો એને પર્યાવરણમાં ફેંકતા ન ફેંકતા, કારણ કે પર્યાવરણ ફેંકીશું તો શું થશે? પ્રદૂષણ જે છે પ્રદૂષણ જોવા મળશે. પર્યાવરણમાં ન ફેંકતા ગરીબ માણસને આપીશું તો બે કામ થશે. નંબર એક, પર્યાવરણમાં કચરો જે છે એ કચરાનું પણ વ્યવસ્થાપન થશે. અને ગરીબ માણસ હશે, એ ગરીબ માણસને પગમાં ચપ્પલ કે બૂટ નહીં હોય તો એને એ વસ્તુ પણ મળી જશે. ડબલ કામ આપણું અહીંયા થતું હોય છે. મિત્રો, શહેરોની અંદર એક અંદાજ એવો પણ છે કે પ્રત્યેક વ્યક્તિ દરરોજ 24 અવર્સમાં 500 ગ્રામ કચરો આ પર્યાવરણમાં મુક્ત કરે છે. એક મહિનામાં 15 કિલો થાય. તમે વિચાર કરી લો, ઘરની અંદર 4 સભ્યો હોય, 15 4 60 કિલો એક ઘરમાંથી પર્યાવરણમાં મુક્ત થાય છે. ભારત દેશની વસ્તી કેટલી બધી છે. પરિણામે પર્યાવરણ જે છે, પર્યાવરણ દિન પ્રતિદિન એ પ્રદૂષિત થઈ રહ્યો છે. અને જો આમને આમ ચાલુ રહેશે તો પર્યાવરણની અંદર અસમતુલા જે છે એ અસમતુલા આપણને જોવા મળશે. માટે આપણે એને ચોક્કસપણે પર્યાવરણનું આપણે જતન કરવું છે. કારણ કે પર્યાવરણ
એટલે આપણી આજુબાજુનું બધું જ. અને એ બધું જો સ્વચ્છ હશે, ચોખ્ખું હશે, તો આપણું આરોગ્ય જે છે ને, આપણું સ્વાસ્થ્ય છે ને, એ પણ તંદુરસ્ત રહેશે. અને સ્વાસ્થ્ય તંદુરસ્ત હશે, સાઉન્ડ માઇન્ડ ઇન એ સાઉન્ડ બોડી, આવું કહેવાયું છે કે તંદુરસ્ત વ્યક્તિ હોય ને, એના મગજની અંદર તંદુરસ્ત વિચારો જે છે, વિચારો આવતા હોય છે. તમારી આજુબાજુનું પર્યાવરણ જો ડર્ટી હશે, ગંદુ હશે, પ્રદૂષિત હશે, તો તમારા મન અને મસ્તિષ્કની અંદર જે વિચારો, એ વિચારો શુદ્ધ જોવા મળશે નહીં. આ વિચારો શુદ્ધ લાવાશે તો પર્યાવરણ જે છે, પર્યાવરણને પણ આપણે સ્વસ્થ આપણે રાખવું પડશે. મિત્રો, આ જે જૈવ અવિઘટનીય જે કચરો છે, એ કચરાથી કઈ કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે, જે તમારા સ્વાધ્યાયમાં પણ પ્રશ્ન છે. તો જૈવ અવિઘટનીય કચરાથી જૈવિક વિશાલન જે છે, એ વિશાલનની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. આ ચેપ્ટર તમે જાણો છો કે 3 ગુણનું આ ચેપ્ટર છે, જેમાંથી 2 ગુણનો એક પ્રશ્ન પૂછાવાનો છે અને 1 ગુણનો એક નાનો પ્રશ્ન વિભાગ એ ની અંદર પૂછાવાનો છે. તો જૈવ અવિઘટનીય કચરાથી કેવી કેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, તો મેં તમને પહેલી બતાવી કે જૈવિક વિશાલનની જે સમસ્યા છે, એ સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. નંબર 2, પર્યાવરણ જે છે, એ પર્યાવરણમાં એકત્ર થઈ પ્રદૂષણ જે છે, પ્રદૂષણ સર્જે છે. મેં તમને કીધું કે ભાઈ ઘન કચરો હશે, પછી જે વિઘટનીય હશે કે જે અવિઘટનીય હશે, એ પર્યાવરણ જે છે, પર્યાવરણને એ પ્રદૂષિત કરતો હોય છે. નંબર 3, ભૂમિમાં કચરાને દાટવામાં આવે. મેં તમને કીધું કે ભાઈ ભૂમિમાં જૈવ અવિઘટનીય કચરાને દાટવામાં આવે ત્યારે વરસાદનું જે પાણી છે ને, દાખલા તરીકે પોલિથિલિન છે, હવે પર્યાવરણની અંદર પોલિથિલિન જશે તો વરસાદનું પાણી ભૂતળમાં ઉતરશે નહીં. પરિણામે શિયાળા અને ઉનાળામાં પાણીની તંગી વર્તાશે. નંબર 2, કે વનસ્પતિની જે વૃદ્ધિ જે થવી જોઈએ, જે દરે થવી જોઈએ, એ પણ નહીં થાય જ્યારે જૈવ અવિઘટનીય પદાર્થો આ ભૂમિમાં હશે, આ પર્યાવરણમાં હશે. આહાર શૃંખલા, એક સજીવ ખોરાક માટે બીજા સજીવ ઉપર એ આધારિત હોય છે અને એના આધારે એક શૃંખલા બનાવે છે, એક ચેન બનાવે છે, જેને આપણે આહાર શૃંખલા તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ આહાર શૃંખલા જે છે, એની અંદર પણ સંતુલન જે છે એ ગુમાવશે પર્યાવરણ, એટલે કે અસંતુલિત બનશે. અને સાથે સાથે નિવસન તંત્રના જે ઘટકો છે, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો, એને પણ હાનિ પહોંચશે. જ્યારે જૈવ અવિઘટનીય કચરો વિપુલ માત્રાની અંદર જ્યારે ઉત્પન્ન થશે ત્યારે. આ સિવાય પણ મારે તમારી સામે ચર્ચા કરવી છે કે નિવસન તંત્રની અંદર માની લો કે એક જ ઘટક છે, અને જો એક ઘટકને જો નુકસાન કરવામાં આવે તો એના અન્ય સભ્યોને જો મારી નાખીએ તો શું થાય? માની લો કે એક જ પોષક સ્તર છે અને એ પોષક સ્તરના બધા જ સભ્યોને જો દૂર કરી નાખીએ, એટલે કે મારી નાખીએ, તો શું થાય? તો એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ અથવા તો મારી નાખીએ, તો જે ઉપરના જે પોષક સ્તર છે, દાખલા તરીકે પ્રથમ પોષક સ્તર છે, દ્વિતીય પોષક સ્તર છે, તૃતીય પોષક સ્તર છે અને ચતુર્થ પોષક સ્તર છે. દાખલા તરીકે દ્વિતીય પોષક સ્તરના સજીવોને આપણે મારી નાખીએ તો શું થાય? તો તૃતીય પોષક સ્તરોને ખોરાકમાં પ્રોબ્લેમ થશે, એમને ખોરાક મળશે નહીં. તૃતીય પોષક સ્તરને કોને મારી નાખીશું? તો દ્વિતીય પોષક સ્તરને મારી નાખીશું. તો એટલે કે ઉપલા પોષક સ્તરને આહારમાં સમસ્યા ઉત્પન્ન થશે. આ પહેલી સમસ્યા. બીજી સમસ્યા કે નીચેના જે પોષક સ્તરો છે, એ પોષક સ્તરોના સજીવોમાં વધારો થશે. એટલે મેં ઉપરની પણ વાત કરી લીધી, મેં નીચેની પણ વાત કરી. દાખલા તરીકે દ્વિતીય પોષક સ્તરોને જો મારી નાખવામાં આવે તો તૃતીય પોષક સ્તરોના જે સભ્યો છે, એમને આહારમાં સમસ્યા ઉત્પન્ન થશે. સાથે સાથ પ્રથમ પોષક સ્તર છે, એ પ્રથમ પોષક સ્તરના જે સભ્યોની જે સંખ્યા છે,
એ સંખ્યામાં વિપુલ માત્રાની અંદર વધારો જે છે એ વધારો જોવા મળશે. મિત્રો, કોઈ પણ પોષક સ્તરને આપણે દૂર કરીએ છીએ તો એની અસર નિવસન તંત્ર ઉપર જોવા મળે જ. નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર પોષક સ્તરને આપણે દૂર કરી શકતા નથી. કોઈ પણ પોષક સ્તરને તમે દૂર કરો તો એની સીધી અસર આપણને નિવસન તંત્ર ઉપર જોવા મળતી હોય છે. મિત્રો, આપણે એ પણ વાત કરેલી કે ભાઈ જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો એનું વ્યવસ્થાપન કેવી રીતે કરીશું. તો જૈવ વિઘટનીય કચરો છે, તો જે વિઘટનીય કચરો છે એને બિન ઉપજાઉ જમીન ઉપર તમે દાટી દો છો તો અમુક સમય પછી એનું વિઘટન થઈ જાય છે અને એમાંથી કુદરતી ખાતરો અને બાયોગેસ જે છે તૈયાર થતા હોય છે. તો આ આપણે એનું વ્યવસ્થાપન કર્યું. પણ માની લો કે જે અવિઘટનીય પદાર્થો છે તો એનું તમે વ્યવસ્થાપન કેવી રીતે કરશો? દાખલા તરીકે પ્લાસ્ટિક છે, ડોલ છે પ્લાસ્ટિકની, તૂટી ગઈ છે, અથવા તો કાચ છે તૂટી ગયા છે, શું કરશો તમે? તો એને આપણે શું કામ કરીશું? તો જે ભંગારી આવે છે આપણા ઘરે, સાદી ભાષામાં કહીએ આપણે તો ભંગારી આવે તો આપણે એ વસ્તુને એને આપી દેવી જોઈએ. એ શું કરશે? તો જ્યાં પ્લાસ્ટિકની ડોલ બને છે, તો જ્યાં કાચ બને છે, અથવા તો જ્યાં લોખંડની વસ્તુ હોય તો લોખંડ, કાગળ હોય તો કાગળ, તો એનો ફરીથી એ ઉદ્યોગની અંદર, એ કારખાનાની અંદર એમાંથી પુનઃ ઉપયોગ થાય, પુનઃ ચક્રીયકરણ થાય. તો એ જ પ્લાસ્ટિક હોય એ પ્લાસ્ટિકમાંથી ફરી પાછી નવી ડોલ જે છે ડોલ તૈયાર થઈ શકતી હોય છે. આ જૈવ અવિઘટનીય જે પદાર્થો છે એનું આપણે શું કર્યું? તો વ્યવસ્થાપન કર્યું. તો વ્યવસ્થાપન કરવા માટે પુનઃ ઉપયોગ અથવા તો પુનઃ ચક્રીયકરણ કરવું જોઈએ. તો પર્યાવરણનું આપણે જતન કરીએ છીએ એવું આપણે કહી શકતા હોઈએ છીએ. મિત્રો, અહીં આ પ્રકરણની અંદર આપણે બધા જ મુદ્દાઓની ચર્ચા કરી છે. જેમ કે પહેલા ભાગની અંદર પર્યાવરણ એટલે શું, તેની સમજૂતી, ત્યાર પછી નિવસન તંત્ર એટલે શું, તેના ઘટકો, એની પણ આપણે ચર્ચા કરેલી. બગીચાને શા માટે નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે એની પણ આપણે વાત કરી હતી. ભાગ 2 ની અંદર આપણે આહાર શૃંખલા, આહાર જાળ, જૈવિક વિશાલન, જૈવ વિઘટન, જૈવ અવિઘટનીય પદાર્થોની વાત કરી હતી. આજે આપણે ઓઝોન સ્તર અને કચરાનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય એની વિસ્તૃત આપણે વાત કરી છે. આ પ્રકરણ એક ખૂબ સરળ પ્રકરણ છે. એટલે કે જૂન માસની અંદર 1લું ચેપ્ટર અને 15મું ચેપ્ટર, આ બંને ચેપ્ટરો આપણે તૈયાર કરવાના છે. હવે જુલાઈ માસના જે પ્રકરણો હશે એની પણ આપણે ચર્ચા આ જ રીતે આપણે કરવાના છીએ. તમારે વારંવાર આ વિડીયો સાંભળવાનો, જેથી કરીને તમને બધા જ પ્રશ્નો આવડી જશે. હું મારા લેક્ચરની અંદર હું સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એની પણ હું ચર્ચા કરી લઉં છું. સાથે સાથે ઇન્ટેક્સના જે પ્રશ્નો છે એની પણ હું બધા જ પ્રશ્નોની હું ચર્ચા કરી લેતો હોઉં છું. દરેક વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ COVID-19ની જે મહામારી છે એ મહામારીની અંદર ભલેને સ્કૂલ બંધ છે પણ શિક્ષણ બંધ નથી. સરકાર તમારા માટે આ બધું કામકાજ કરી રહી છે. તો આપણે એનો ચોક્કસ અવશ્ય એનો લાભ લઈ અને જેટલું શક્ય હોય તેટલું વધુમાં વધુ શિક્ષણ પ્રાપ્ત કરી, કહેવાય છે ને કે સફળ શિક્ષણ એ સફળ જીવનનો પાયો છે. જો તમે સફળ શિક્ષણ મેળવશો તો તમે તમારા જીવનની અંદર તમે ઉચ્ચ હોદ્દા સુધી તમે પહોંચી શકશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.